पतये हर हर महादेव। देखो दब जाता है, दब जाता है। इधर से कुछ नहीं है ना, उधर से कंप्लीट है। हाँ, इधर से कुछ नहीं है। આવર જ નથી કે શું? આવર हाँ, નહીં डिस्प्ले आवाज नहीं। આવે. જેકમાં પ્રોબ્લેમ જેક ઇશ્યુ होता है. हाँ, જેક એક વાર કાઢીને ફરી जेक से कोई लेना देना नहीं है इसका। क्या गड़बड़ है? क्या हुआ? જેક ખરાબ છે. जेक बरोबर है ત્યાં 2007। कैसे स्प्रेड होता है आवाज। राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा थोड़ा ढोलक बढ़ा दीजिए। करू છું ચંદનને વંદન પધારો પાર્વતી નંદન કરું છું ચંદનને વંદન પધારો પાર્વતી નંદન તમે તો શંકરજીના કંઠ પધારો પાર્વતી નંદન તમે તો શંકરજીના કંઠ પધારો પાર્વતી નંદન પાર્વતી
શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ચિંતા સંતાન હંતારૌ યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાતિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનં કલાનિધિં. ચતુરભીષ્ય ત્રિભિस्तथा ષડભીર્વિરાજતે ઓસૌ પંચદા હૃદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય, આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, સદગુરુ દેવ કી જય. શ્રી ઋષિરુવાચ એકદા નૈમિષારણ્યે ઋષય શૌનકાદયઃ પ્રપચ્છુર્મુનય સર્વ સૂતં પૌરાણિકં ખલુ. વ્રતેન તપસા કિં વા પ્રાપ્યતે વાંછિतं ફલં તત્સર્વં શ્રોતુમિચ્છામિ કથયસ્વ મહામુને. એક વખતે નૈમિષારણ્યની અંદર સૌનકાદિક મુનિઓ સૂતજીને પ્રશ્ન પૂછે છે કે પુનિત મહારાજ શબ્દો આપે. સૂતજીને તો પ્રશ્ન જ પૂછ્યો શૌનકાદિ ઋષિએ, ઈચ્છિત ફળ મેળવવા માટે વ્રત કયું અમે કરીએ, કહેવા કૃપા કરો, શંકા મનની પર હરો, કહેવા કૃપા કરો. હે સૂતજી, આપ કૃપા કરીને કહો કે ઈચ્છિત ફળને મેળવવા માટે કયું વ્રત કરવું જોઈએ, અને કળીકાળની અંદર સત્યનો વિજય એ સર્વત્ર બતાવ્યો છે એવા સત્યનો મહિમા ગાતા સંત શ્રી પુનિત મહારાજ કથાના પ્રારંભમાં શબ્દો આપતા કહે, સત્યનો વિજય બધે સંસાર મારે, સત્યનો વિજય બધે સંસાર મારે, જાણે કાળના સર્ય સદાય, જાણે કાળના સર્ય સદાય, સત્યનો વિજય બધે સંસાર મારે. વિજય બધે સંસાર મારે.
પુનીત પરમ પદને પામતારે પુનીત પરમ પદને પામતા અંતે વૈકુંઠવાસો થાય અંતે વૈકુંઠવાસો થાય સત્યનો વિજય બને સંસાર મારે સત્યનો વિજય બને સંસાર પ્રાણે કાળમાં સત્ય સદાય પ્રાણે કાળમાં સત્ય સદાય સત્યનો વિજય બને સંસાર મારે સત્યનો વિજય બને સંસાર હે રામ રામ સીતા રામ 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 સત્યનો વિજય બધે સંસારમાં અને ત્રણે કાળમાં સત્ય સદાય સત્યનો અધિષ્ઠાતા નારાયણો સત્ય નારાયણ એક ગણાય અહીં પુનિત મહારાજ લખે સત્ય અને નારાયણ એ બંને એક જ છે સત્ય નારાયણની કથા એટલે જેમ રામની કથા એટલે રામાયણ કૃષ્ણની કથા એટલે કૃષ્ણ તેમજ બીજા બધા વિષ્ણુ ભગવાનના અવતારોની કથા એટલે શ્રીમદ ભાગવત એવી મહાભારતની કથા એટલે મહાભારતનું આખું મહાકાવ્ય એવી સત્યનારાયણની કથા એટલે કોઈ સત્યનારાયણ નામના કોઈ વિશિષ્ટ એવા દેવતાની કોઈ કથા નથી પરંતુ સત્યનારાયણ એક વ્રત છે અને એવું વ્રત કે જેમાં વ્રત કરનારે સદાયને માટે સત્યનો આશ્રય કરવો પડે કલિકાળની અંદર જો હું ને તમે સત્યનો આશ્રય કરી શકીએ તો એમ કહેવાય છે કે મોક્ષ પદને અપાવનારું આ સત્યનારાયણનું વ્રત છે અને સત્યનારાયણની જે કથા છે એ આ સત્ય વ્રતનું પાલન કરીને કોણ કોણ લોકોએ શું શું કર્યું કળિયુગની અંદર અને એનું શું ફળ પ્રાપ્ત થયું એ વ્રતના કર્તાઓની આ કથા છે નહીં કે કોઈ સત્યનારાયણ નામના કોઈ ભગવાનની કથા અને કળિયુગની અંદર હું ને તમે દુઃખની અંદર ઘેરાયેલા છીએ દરેકને કંઈક ને કંઈક દુઃખ છે જેની પાસે ખાવાનું છે એની પાસે પાચન શક્તિ નથી જેની પાસે પાચન શક્તિ નથી એની પાસે પુષ્કળ ખાવાનું છે આવું જાત જાતનું દુઃખ દરેક જગ્યાએ છે પણ આ દુઃખમાંથી દૂર થવું હોય દુઃખમાંથી સુખ તરફ જવું હોય તો સત્યનું પાલન કરીને ઈશ્વરનું નામ સંકીર્તન જે કરે એ આ કલિકાળની અંદર મોક્ષ પદને પામે એવું કથાની શરૂઆતમાં સૂત પુરાણીજી સૌનક આદિ મુનિઓને કહે છે આવું સાંભળીને આ વ્રત કેવી રીતે કરવું આ વ્રત શું છે કોને શું ફળ પ્રાપ્ત થયું એનું વિસ્તારપૂર્વકનું શ્રવણ કરવા માટે બધા ઋષિ મુનિઓએ વિનંતી કરી સૂતજીને ત્યારે સૂતજીએ કહ્યું કે નારદજી જ્યારે ભૂમિ ઉપર ફરી રહ્યા હતા ત્યારે અનેક જીવોને દુઃખોની અંદર ઘેરાયેલા જોયા અને પુનિત મહારાજ આ દુઃખોનું વર્ણન કરતા આ સંસારનું વર્ણન કરતા શબ્દો આપે દુનિયા વાસતણો સાઠો રે ડગલે દુઃખ તણી ગાંઠો કે દુનિયા વાસતણો સાઠો કે ડગલે દુઃખ તણી ગાંઠો કઈ કઈ દિલમાં છાતી ગળતરા કોઈ પરણ્યો ને કોઈ વાંઢો કઈ કઈ દિલમાં છાતી ગળતરા કોઈ પરણ્યો ને કોઈ વાંઢો કોઈ કુંવારી કોઈ છે સધવા કોઈ કુંવારી કોઈ છે સધવા પરણીને પછી રાંડો કે દુનિયા વાસતણો સાઠ
પણ પુનિત મહારાજ અંતિમ પંક્તિમાં લખે, સત્સંગ એક જ સાધન એવું તોડે દુઃખની ગાંઠો, સત્સંગ એક જ સાધન એવું તોડે દુઃખની ગાંઠો, પુનિત ઈશ્વર ભક્તિ વિના તો, પુનિત ઈશ્વર ભક્તિ વિના તો એ દુનિયા વાસતણો ચાટો કે ડગલે ઉગણી ગાંઠો, દુનિયા વાસતણો ચાટો ડગલે ઉગણી ગાંઠો કે ડગલે ઉગણી ગાંઠો કે ડગલે ઉગણી ગાંઠો. અને આવો આ સંસાર જેની અંદર ડગલે ને પગલે દુઃખો, એવા દુઃખ ભર્યા આ સંસારમાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં એક વખતે નારદજી પરિભ્રમણ કરતા કરતા આવ્યા અને પુનિત મહારાજ લખે, મૃત્યુલોકમાં આવ્યા નારદજી અને ગુણલા હરિના ગાતા, દુઃખ દીઠા સૌ માનવીઓને, દુખી દીઠા સૌ માનવીઓને, વેર ઝેરેરી બાતા, મનમાં પામ્યા ક્લેશ, દોડ્યા એ તો વૈકુંઠ દેશ, મનમાં પામ્યા ક્લેશ. કળિયુગના કાળા માથાના માનવીઓને દુઃખની અંદર રીબાતા જોતા નારદજી ખૂબ વ્યથિત થયા અને આ દુઃખનો ઉપાય જાણવાને માટે એ વૈકુંઠમાં ભગવાન નારાયણ જ્યાં વાસ કરે ત્યાં આગળ નારાયણને સ્વયં પૂછવાને માટે ગયા કે આ દુઃખનો ઉપાય શું. નારદજીને તો દરેક લોકનો વિઝા વણ માંગ્યો, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે, કોઈની પરવાનગી લેવાની નહીં, અને જેના મુખે સદાય ભગવાનનું નામ રમે એવા નારદજી એ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી, હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી, હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ. એમ કરતા કરતા જ્યાં પ્રભુ શેષ શૈયા ઉપર બોડી રહેલા, લક્ષ્મીજી જેમની ચરણ સેવા કરે એવા પ્રભુ નારાયણને જઈને પૂછવા લાગ્યા. વંદન કરીને બોલ્યા નારદજી, ઉપાય આપ બતાવો, સૌ પ્રાણી પર દયા કરીને, સૌ પ્રાણી પર દયા કરીને, સૌને સુખી બનાવો, મારી એક જ આશ, કરો સૌના દુઃખનો નાશ, મારી એક જ આશ.
નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે મારી એક જ આશા છે, કળિયુગની અંદર સર્વેનું દુઃખ દૂર થાય એવો કંઈક પ્રયાસ આપ બતાવો, એવું કોઈક વ્રત બતાવો કે જે વ્રત કરીને કળિયુગના માણસો પોતાના દુઃખને દૂર કરી શકે. અને એનો પ્રત્યુત્તર આપતા ભગવાન નારાયણ એક સુંદર મજાનું વ્રત નારદજીને બતાવે છે. પુનિત મહારાજ શબ્દો આપે: કલીમાં ફળને આપે, સૌના પાપોને કાપે. કલીમાં ફળને આપે, સૌના પાપોને કાપે. સત્યનારાયણ પૂજન અર્ચન, સત્યનારાયણ પૂજન અર્ચન. દુઃખ વિદારી નાખે, સૌના પાપને કાપે. દુઃખ વિદારી નાખે, સૌના પાપને કાપે. ઈ કાંડ કેળાને ઘઉંનો શીરો, ઈ કાંડ કેળાને ઘઉંનો શીરો. પ્રસાદ ધરાવી આપે, સૌના પાપને કાપે. પ્રસાદ ધરાવી આપે, સૌના પાપને કાપે. બ્રાહ્મણને મૂક મહાત્મય સુણી, બ્રાહ્મણને મૂક મહાત્મય સુણી. પ્રત્યાનો વ્રત માએ રાખે, સૌના પાપને કાપે. શ્રદ્ધાએ વ્રત મારો રાખે, સૌના પાપને કાપે. પુનિત દેવળ કે નદીના તીરે, પુનિત દેવળ કે નદીના તીરે. તીર્થને રાખે જો કાપે, સૌના પાપને કાપે. તીર્થને રાખે જો કાપે, સૌના પાપને કાપે. કલીના ફળને આપે, સૌના ઘોર કળિયુગની અંદર જે પાપોને કાપે એવું આ ફળ આપનારું આ વ્રત. અને એ વ્રતનો વિધિ બતાવતા ભગવાન કહે છે, ખૂબ જ ભક્તિભાવપૂર્વક કેળા, ઘી, દૂધ અને ઘઉંનો લોટ આ લઈને શીરો બનાવવો. ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ કે સાકર, ખાંડ ગમે તે હોય તો પણ ચાલે. આ બધી સામગ્રી નૈવેદ્યમાં ધરવી. સંસ્કારી અને સાત્વિક બ્રાહ્મણ પાસે સત્યનારાયણ દેવનું પૂજન કરાવવું. પૂજન અને કથા શ્રવણ દરમિયાન ચિત્તને અન્ય કોઈ વિચારોની અંદર ન ભટકવા દેવું. અને ખૂબ એકાગ્ર બનીને આરાધના કરવાથી મન વાંછિત ફળ મેળવ્યા વિના રહેતું નથી. પણ એની એક કપરી શરત પાળવાની છે. આ સૌથી અઘરામાં અઘરી વાત છે. આજે કપરી શરતની વાત ભગવાને કહી. સત્યનારાયણનું વ્રત કર્યા પછી વ્યવહારમાં પણ સત્ય જ આચરવાનું. બોલો, આ બધા યજમાનો જે બેઠા છે, તમે જે વ્રત લઈને બેઠા આજે, તો છે એવી તૈયારી? કળિયુગની અંદર માત્ર ને માત્ર સત્યનું જ આચરણ કરવાનું. અને જો આમ કોઈ કરી શકે કળિયુગમાં, તો ભગવાન એમ કહે છે કે સત્યનારાયણના પૂજનનું મહાત્મ્ય સાંભળી આ લોકને વિશે સુંદર જીવન જીવીને પછી એ જીવનો વૈકુંઠમાં વાસ થાય. આ પ્રકારે આ વ્રતનો સમગ્ર વિધિ અને સત્યના આચરણ કરવા ઉપર દ્રઢપૂર્વક ભાર મૂકીને ભગવાને આ સઘળું વૃત્તાંત નારદજીને કહ્યું. અને અહીંયા પહેલો અધ્યાય થયો પૂરો.
અધ્યાયમાં આ વ્રતનો આખો વિધિ ખૂબ સુંદર રીતે નારદજી દ્વારા સૂત પુરાણીજીએ શૌનક આદિ ઋષિઓને સમજાવ્યો અને આ વ્રતની જે વિધિ જાણી, એના ફળની પ્રાપ્તિ જાણી, એ પછી એના વિશે વધુ ને વધુ જાણવા માટેની જિજ્ઞાસા સૌ ઋષિ મુનિઓએ વ્યક્ત કરી અને સૂતજીને ફરી પ્રશ્ન પૂછ્યો. સૂતજીને પૂછે છે શૌનકાદિ ઋષિઓ નમન કરી, રામા રામા સુખી બન્યા કે દુખી, હારે રામા સુખી બન્યા કે દુખી, પ્રભુએ ચીંધ્યા વ્રતને આદરી, સિયાવર રામચંદ્ર કી જય. કળિયુગની અંદર આ વ્રત કર્યા પછી કોને શું ફળ મળ્યું એ વિશે અમને કૃપા કરીને જણાવો. આવું પૂછતા સૌ પ્રથમ આ વ્રત કોણે કર્યું અને એને એનું શું ફળ પ્રાપ્ત થયું એ સગળું વૃત્તાંત સાંભળવા માટે શૌનક આદિ મુનિઓ સૂતજીને પ્રશ્ન કરે છે અને સૂતજી એના ઉત્તરમાં કહે છે, હે મુનિવરો, એ સત્યનારાયણનું આ વ્રત સૌ પૂર્વે સતાનંદ નામના બ્રાહ્મણે કર્યું અને સતાનંદ નામના બ્રાહ્મણે સુંદર મજાની આ વ્રત કરી અને એનું ફળ પ્રાપ્ત કર્યું. પણ એનું વિશેષ વૃત્તાંત સાંભળવા માટે ઋષિ મુનિઓ અધીરા બનતા સૂત પુરાણીજીએ સુંદર મજાની એની વાત કહી. ભદ્રશિલા નામની નગરી અને એમાં સતાનંદ નામનો બ્રાહ્મણ, અને બ્રાહ્મણ એટલે કેવો, આપણે સર્વે અહીં ભૂદેવો જ ભેગા થયા છે. એમાં પણ સંત શ્રી પુનિત મહારાજની વાલમ બ્રાહ્મણ જ્ઞાતિના, તો પુનિત મહારાજ બ્રાહ્મણોનો મહિમા ગાન કરતા આ કથાની અંદર પદ આપતા લખે, બ્રાહ્મણ વંદના રે, બ્રાહ્મણ વંદના રે, ડગલે શાસ્ત્રો સૌ બદલાવે, બ્રાહ્મણ વંદના રે, બ્રાહ્મણ વંદના રે, ડગલે શાસ્ત્રો સૌ બદલાવે, ઋષિનાએ દેવ કહાવે, ચાલતી ચાલતી મૂર્તિ, ઋષિનાએ દેવ કહાવે, ચાલતી ચાલતી મૂર્તિ, અનાદર બ્રાહ્મણનો કરતા, અનાદર બ્રાહ્મણનો કરતા, કાર્ય સફળ નહીં થાવે, બ્રાહ્મણ વંદના રે, બ્રાહ્મણ વંદના રે, ડગલે શાસ્ત્રો સૌ બદલાવે, સૌ વર્ણોમાં બ્રાહ્મણ જાતિ ગુરુના પદ પર શોભે, સૌ વર્ણોમાં બ્રાહ્મણ જાતિ ગુરુના પદ પર શોભે, અંતરના અંધારા કાપી, અંતરના અંધારા કાપી, પ્રકાશને પ્રગટાવે, બ્રાહ્મણ વંદના રે, બ્રાહ્મણ વંદના રે, ડગલે શાસ્ત્રો સૌ બદલાવે, વિપ્રપદની પૂજા સગળે પ્રથમ સૌથી થાતી, પ્રભુજી પોતે પાછળ રહીને, પ્રભુજી પોતે પાછળ રહીને, બ્રાહ્મણ ગૌરવ ગાવે, બ્રાહ્મણ વંદના રે, બ્રાહ્મણ વંદના રે, ડગલે શાસ્ત્રો સૌ બદલાવે, પુનિત આ મર્યાદા બાંધી
બ્રાહ્મણ વંદના રે ડગલે શાસ્ત્રો બદલાય. બ્રાહ્મણ વંદના રે બ્રાહ્મણ વંદના રે ડગલે શાસ્ત્રો બદલાય. સર્વે શાસ્ત્રોની અંદર બ્રાહ્મણોની વંદના કરવામાં આવી છે. પુનિત મહારાજ ત્યાં સુધી લખે કે પ્રભુ પોતે પાછળ રહીને બ્રાહ્મણનું ગૌરવ વધારે એવા શાસ્ત્રોની રચના ભગવાન દ્વારા કરવામાં આવી છે. અને કોઈ પણ કથા પૂજન કંઈ પણ હોય એમાં સાત્વિક બ્રાહ્મણનું મહત્વ ખૂબ જણાવ્યું છે. અને આ કલિકાળની અંદર જરૂરી પણ છે કે બ્રાહ્મણોનામાં પણ સાત્વિકતા આવે. અને જ્યારે આપણામાં સાત્વિકતા હશે તો આપણે કોઈને કંઈક ઉપદેશ આપવાને માટે કે કોઈ શીખ આપવાને માટે લાયક બનીશું. માટે બ્રાહ્મણ ચરિત્રનું વર્ણન કરતા દ્વિતીય અધ્યાયમાં સત્યનારાયણ ભગવાનની કથાની અંદર આગળ કહે કે શતાનંદ નામનો બ્રાહ્મણ ખૂબ દારિદ્ર ભોગવી રહ્યો હતો અને એનું દરિદ્ર જોઈને ભગવાનને પણ એમ થયું કે આનું દારિદ્ર દૂર કરવા માટે એને આ સત્યનારાયણના વ્રતનો મહિમા સમજાવું અને એ દ્વારા એનો કંઈક ઉદ્ધાર થાય તેમ કરું. માટે જ્યાં દુઃખથી અકળાયેલો બ્રાહ્મણ એ આમ તેમ ફરી રહ્યો હતો ત્યાં પુનિત મહારાજ લખે, દુઃખથી અકળાયેલો બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો. વૃદ્ધ બ્રાહ્મણે દયા કરીને રાખરો બતલાવ્યો. કરું કાલે વ્રત પ્રભુજી રાખશે મારી પત. કરું કાલે વ્રત. સાક્ષાત ભગવાન જ્યાં વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને શતાનંદ નામના બ્રાહ્મણને આખા વ્રતનો મહિમા સમજાવી ગયા ત્યારે બીજે જ દિવસે વ્રત કરું એવો સંકલ્પ લઈને જ્યાં ભિક્ષા માંગવાને માટે શતાનંદ બ્રાહ્મણ ગયો ત્યાં ખૂબ રોજ કરતા પણ બમણી એને આજે ભિક્ષા મળી છે. અને એ સઘળું દ્રવ્ય એ સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં એણે વિનિયોગ કર્યું છે. અને સુંદર મજાનું એ જીવન સત્યના વ્રતને આચરીને જીવવાનું પણ એણે આ તબક્કે નિશ્ચય કર્યો છે. અને કથા વિસર્જન કરતા હરે રામા કથા વિસર્જન કરતા બ્રાહ્મણે તો આપ્યો ઉપદેશ રામા રામા. નીતિપૂર્વક જીવવું હરે રામા નીતિપૂર્વક જીવવું. પત્ર ગણીએ સદાય પરધનને દિયાવત. રામચંદ્ર કી જય રામચંદ્ર કી જય. બોલો રે ભાઈ કથાનું વિસર્જન થયું ત્યારે નીતિપૂર્વક જીવવું અને પરધનને સદાય પથ્થર ગણવું આવો નિશ્ચય આ શતાનંદ નામના બ્રાહ્મણે કર્યો. અને આ સત્યદેવનું સાચું પૂજન એ મને તમને શીખવાડવા માટે સંત પુનિત આ કથાની અંદર પદ આપતા લખે, સત્યદેવનું સાચું પૂજન શીખજો જો. સત્યદેવનું સાચું પૂજન શીખજો જો. નીતિપૂર્વક જીવનમાં વ્યવહાર જો. નીતિપૂર્વક જીવનમાં વ્યવહાર જો. સત્યદેવનું સાચું પૂજન શીખજો જો. સત્યદેવનું સાચું પૂજન શીખજો જો. જીવ નિર્માલ્ય ગણીએ ધન પારતું જો. જીવ નિર્માલ્ય ગણીએ ધન પારતું જો. શ્રમ કરીને જીવીએ આ સંસાર જો. શ્રમ કરીને જીવીએ આ સંસાર જો. સત્યદેવનું સાચું પૂજન શીખજો જો. મન વચન અને ત્રીજા કર્મથી જો. મન વચન અને ત્રીજા કર્મથી જો. કરવાનો નહીં જૂઠ ઘણો આચાર જો. કરવા
થાતું પૂજન સત્યનું જો પળે પડતો થાતું પૂજન સત્યનું જો પછી પુનીત પડખે રહેતો દીન દયાળ જો પુનીત પડખે રહેતો દીન દયાળ જો સત્યદેવનું સાચું પૂજન શીખજો સત્યદેવનું સાચું પૂજન શીખજો. પુનિત મહારાજ લખે પળે પડતો થાતું પૂજન સત્યનું જો પુનિત પડખે રહેતો દીન દયાળ. જ્યારે જૂઠનો સહારો લીધા વગર માત્ર ને માત્ર જે સત્યનો આશ્રય કરે અને આ જીવન જે સત્યનારાયણ પ્રભુનું વ્રત કરે પછી એના પડખે સદાય દીન દયાળ આવીને ઉભો રહે. પુનિત મહારાજનું જીવન પણ આપણે સૌએ જોયું અને જાણ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે પુનિત મહારાજના કેટલા બધા કામો ભગવાને કર્યા, પણ એ પાછળ પણ આ જ વાત કારણભૂત છે કે સદાય સત્યનું આચરણ. શિવ નિર્માલ્ય ગણીએ ધન પાર પૂજો. પરનું ધન એ શિવ નિર્માલ્ય સમાન ગણવું. શિવ નિર્માલ્યને આપણે ગ્રહણ નથી કરી શકતા અને એ પ્રકારે જો આપણે પારકા ધનને ગણીએ, કોઈનું પચાવી પાડવું, કોઈનું ઝૂંટવી લેવું, અત્યારે તો કોકનું પડે તો મને જડે આવી વૃત્તિ લોકોની થઈ ગઈ છે. તો જો સત્યનું સદાયને માટે આચરણ કરીએ તો પછી પુનિત મહારાજની માફક મારીને તમારી સાથે પણ સામળિયા સરકારને રહેવું પડે. અને પુનિત મહારાજ આવું નિર્મળ જીવન જીવ્યા ત્યાર પછી એવું કહી શક્યા, ડગલું ચાલુ ને મારો રણછોડ છે સાથમાં, ડગલું ચાલુ ને મારો રણછોડ છે સાથમાં, સાથે સાથે ચાલતો મારો રણછોડિયો, સાથે સાથે ચાલતો મારો રણછોડિયો, સંભાળતો મારો રણછોડિયો, સગડું સંભાળતો મારો રણછોડિયો, મારો રણછોડિયો, મારો રણછોડિયો, મારો રણછોડિયો, સગડું સંભાળતો મારો રણછોડિયો, સગડું સંભાળતો મારો રણછોડિયો. ભૂલ કરું ત્યારે બુદ્ધિને ફેરવે, ભૂલ કરું ત્યારે બુદ્ધિને ફેરવે, હસો દેખાડતો મારો રણછોડિયો, હસો દેખાડતો મારો રણછોડિયો. મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી, મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી, હાથને ઝાલતો મારો રણછોડિયો, હાથને ઝાલતો મારો રણછોડિયો. ચાલી ચલાવે મને પુનિત પંથમાં, ચાલી ચલાવે મને પુનિત પંથમાં, ઠેકાણે લાવતો મારો રણછોડિયો, ઠેકાણે લાવતો મારો રણછોડિયો, સગડું સંભાળતો મારો રણછોડિયો, સગડું સંભાળતો સગડું સંભાળતો હો મારો રણછોડિયો. એવું છાતી ઠોકીને ત્યારે કહી શકીએ જ્યારે આપણા જીવનની અંદર આ સત્યનારાયણનું વ્રત આપણે કર્યું હોય. અને સતાનંદ બ્રાહ્મણનું આ સુંદર મજાનું વ્રત જોઈ એની પાસેથી પ્રસાદ પ્રાપ્ત કરીને એક કઠિયારાને પણ એમ થયું કે હું પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું. અને આખું વ્રત સતાનંદ પાસેથી જાણી અને કઠિયારાએ પણ મનોમન એવો સંકલ્પ કર્યો કે હું પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. સંકલ્પ માત્રથી કઠિયારાને જે રોજ મળતી હતી જે લાકડાની કિંમત એના કરતા 3-4 ગણી કિંમત આજે એને મળી છે. અને શુભસ્ય શીઘ્રમ આ ન્યાયે કઠિયારાએ પણ જલ્દીથી આ વ્રત આટોપી લેવાનું કરી લેવાનું મનમાં નિશ્ચય કર્યો. અને પુનિત મહારાજ લખે, સારી રીતે વ્રતને જાણી ખુશ થયો
કઠિયારો, પ્રસાદ લીધો પાણી પીધું, મન કરે વિચારો, હું એ કરું પૂજન મને પણ કંઈક મળશે ધન, હું એ કરું પૂજન. અને કઠિયારાએ પણ સુંદર મજાનું આ વ્રત કરી ગયા સત્યપુર વાટે, હરે રામા ગયા સત્યપુર વાટે, બ્રાહ્મણ કઠિયારો આયો સુખ માણી, રામા રામા કેતા ગયા ગૌજનને, હરે રામા કેતા ગયા ગૌજનને, સત્યની કહાણી શ્રી રામ રામચંદ્ર કી જય, રાધા કૃષ્ણ કી જય, બોલો રે ભાઈ અને શુદ્ધ પુરાણીજી કહે, હે મુનિવર્યો, આ પ્રમાણે ખૂબ જ ભક્તિભાવપૂર્વક સત્યનારાયણનું આ સર્વોત્તમ વ્રત કરવાથી બ્રાહ્મણને મોક્ષ પદની પ્રાપ્તિ થઈ અને કઠિયારો પણ સત્યલોકને વિશે ગયો. અને આ સાથે બીજો અધ્યાય થયો પૂરો, હરે રામા બીજો અધ્યાય થયો પૂરો, કંદ પુરાણે રેવાને પંડે, રામા રામા સત્યનારાયણ તેરી, હરે રામા સત્યનારાયણ તેરી, જોર કરીને બોલો બધાએ જય, શ્રી રામચંદ્ર કી જય, રાધા કૃષ્ણ કી જય, બોલો રે ભાઈ સબચંદ્ર કી જય. આ પ્રમાણે બ્રાહ્મણ અને કઠિયારો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી, સત્યનું આચરણ કરી અને સુંદર એવી ગતિને પ્રાપ્ત થયા. ત્રીજા અધ્યાયની અંદર વચનભંગની વાત પુનિત મહારાજ લખે છે કે વચન આપીને ફરી જાય એ જીવન એનું વ્યર્થ જાય છે આ સંસારમાં. માટે કોઈ એક વખત કોઈને વચન આપ્યા પછી ફરી ના જવું. અને માનવી ભૂલે પોતાનું વચન દુઃખના પગરણ મંડાય છે, હેતુ એક બચાવવાનો ધન દુઃખના પગરણ મંડાય છે. ઘણા દુઃખો એવા હોય છે કે આપણે સામે ચાલીને નોતરીએ છીએ. માટે અહીં બેઠેલા જે શ્રવણ કરી રહ્યા છે એમાંથી કોઈને વચન આપતા પહેલા ખૂબ વિચાર કરવો અને કળિયુગની અંદર વચન એક વખત આપ્યા પછી ફરી ના જવું. ઘણી વાર એવું થાય કોઈક વખત કંઈ મનમાં ઉછાળો આવે અને બોલી જવાય, પણ એ પૂરું ના કરી શકીએ તો એ પણ આપણા દુઃખોનું એક કારણ પાછળથી બની જતું હોય છે. અને ત્રીજા અધ્યાયની અંદર આવા જ એક વચનભંગના કારણે શું દુઃખ થયા એની વાત આગળ કહે છે. પૂજ્યો જોયો રાજા ઉલ્કા મુખ, ભદ્રશિલાને તીરે, સાધુ વાણીઓ એક વેપારી, પૂછે રાજાને ધીરે, આ શું કરો શંકા મારા મનની હરો, આ શું કરો. ઉલ્કામુખ નામનો રાજા ભદ્રશિલાના તીર ઉપરનો એક મણને રાજાને પૂછે છે કે હે રાજન, આ શું કરી રહ્યા છો? ત્યારે એ રાજા આખું વૃત્તાંત કહે છે કે હે વાણિયા, હું રાજા છું, મારી પાસે સંપત્તિનો કોઈ પ્રશ્ન મારા જીવનમાં છે, માટે આ સત્યનારાયણનું વ્રત કરીને હું એવું ઈચ્છું છું કે ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય અને મને સંતાન સુખની પ્રાપ્તિ થાય. બીજી બાજુ સાધુ નામનો વણિક પણ નિસંતાન હતો. એને મનમાં થયું કે જો આ વાંજિયા મેણું મારું પણ ભાંગતું હોય તો આ સત્યનારાયણનું વ્રત કરવું એ કંઈ ખોટું નથી, માટે હું પણ આ વ્રત કરું. અગાઉ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાને માટે આ વ્રતો થયેલા. આ ત્રીજા અધ્યાયની અંદર કંઈક મેળવવા માટે, કંઈક લૌકિક વાંછના માટે આ વ્રત કરવામાં આવ્યું એ પ્રકારની વાત છે. પ્રભુની નિષ્કામ ભક્તિ કરવી એ તો સર્વોત્તમ છે જ, પણ ઘણી વખત કાળા માથાના માનવીઓ આપણે, હું ને તમે, કોઈક લૌકિક માંગણી લઈને પણ ભગવાનની પાસે જઈએ અને આ વ્રત કરીએ. તો એવું જ વ્રત આ વાણી કરવા ઈચ્છતો હતો. અહીં
વણિક જ્ઞાતિની વિશેષતા, જેમ આગળ બ્રાહ્મણની વંદના પુનિત મહારાજે લખી એમ વણિક જ્ઞાતિની વિશેષતા લખતા પુનિત મહારાજ લખે, વાણીઓ જોડે બે હાથ, વાણીઓ જોડે બે હાથ, લાભની વાતમાં વાણીઓ જોડે બે હાથ, વાણીઓ જોડે બે હાથ, લાભની વાતમાં સમજી લેવાની વાત, સમજી લેવાની વાત, લાભની વાતમાં સ્વપ્ને પણ લાભને રજો ન વર્તે, પડશે સમાન પાગલા, પડશે સામાને પાગ, પડશે સામાને પાગ, લાભની વાતમાં પુનીય વાણીઓ આપો સંસારમાં, પુનીય વાણીઓ આપો સંસારમાં, કહીએ કે માયાનો નાથ, કહીએ માયાનો નાથ, લાભની વાતમાં કહીએ કે માયાનો નાથ, કહીએ માયાનો નાથ, લાભની વાતમાં. જ્યાં લાભની વાત આવે ત્યાં વાણીઓ કોઈના પગે પડતા પણ વિચાર ન કરે. અને આવો આ વાણીઓ રાજાને આ વ્રતનું વૃત્તાંત આ કોઈ પૂછે છે અને ત્યાર પછી પોતાને ઘેર આવે છે. પોતાને ઘરે આવીને પોતાની લીલાવતી નામની પત્નીને પણ આ વ્રતનો મહિમા સમજાવે છે અને કહે છે કે આપણે ત્યાં પણ જ્યારે સંતાન થશે ત્યારે આપણે આ વ્રત કરીશું. અને સાદ સુણીને દંપતિ કેરો દાડો ચડતો કીધો, 10મે માસે લીલાવતીએ, 10મે માસે લીલાવતીએ પુત્રીને જન્મ છે દીધો, ટાળ્યું દિલનું દુઃખ સર્વત્ર જીવનમાં સુખ, ટાળ્યું દિલનું દુઃખ. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશું આવા સંકલ્પ માત્રથી આ સાધુ નામના વણિકને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અનેક વખત આ કથા સાંભળ્યા પછી પણ હજુ ઘણા બધાને લીલાવતી અને કલાવતીની અંદર કન્ફ્યુઝન હશે. આટલા વર્ષોથી કથા આપણે સાંભળીએ છીએ, તેમ છતાં લીલાવતી પુત્રી કે કલાવતી પુત્રી એ આપણે જાણતા નથી. એટલા માટે થઈને જ પુનિત મહારાજે આવી સંગીતમય કથા લખી કે લોકો જાગતા રહે અને સાંભળતા રહે. બાકી તો છોકરાઓને મોકલીએ કે 5મો અધ્યાય આવે એટલે અમને બોલાવજો એટલે પ્રસાદ લેવા જઈએ. મોટે ભાગની કથાઓમાં આવું જ થતું હોય છે. પણ કળિયુગમાં આટલો સમય કાઢીને આ કથા વિસ્તારપૂર્વક સાંભળી અને સાંભળવા માટેનો વિચાર આવવો એ પણ પ્રભુની એક કૃપા જ છે. બાકી આ રવિવારે સુંદર મજાના રિસોર્ટમાં જઈને ફરીએ નહીં, સ્વિમિંગ પુલમાં નાહવા ના પડીએ, શું કામ આવી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરીએ? પણ આવા વિચાર આવવા, આવા આયોજન કરવાના એ પણ પ્રભુની કૃપા છે ને એમાં પણ પ્રભુનો કંઈક સંકેત છે. અને આ સાધુ નામનો વાણિયો આ વ્રત કરી અને એને ત્યાં કલાવતી નામની સુંદર પુત્રી થઈ. જેમ ચંદ્રની કળા 16 કળા ખીલે એમ દિવસે ને દિવસે દીકરી મોટી થવા લાગી. પણ પૂર્વે આજે વ્રત કરવાનું નિશ્ચય કરેલું એ સાધુ નામનો વણિક પાછળ પાછળ ઠેલતો ગયો અને પછી એમ વિચાર્યું કે દીકરીના લગ્ન લઈએ ને ત્યારે કથા કરીશું, ત્યારે ઘણા બધા મહેમાનો હોય, બધાને લાભ મળે. પણ દીકરીના લગ્ન વખતે પણ કથા કરવાનું આ લોકો ચૂકી ગયા છે. ભગવાનનો વચન ભંગ થયો છે. સુંદર મજાનો જમાઈ છે, સાધુ નામનો વાણિયો, બંને જણા વેપાર વાણિજ્યમાં ખૂબ કુશળ છે. પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ચૂકી જવાથી ઘણા બધા દુઃખમાં તેઓ ડૂબ્યા. અને આ બાજુ લીલાવતી અને કલાવતી બંને પતિ વિહોણી સ્ત્રીઓ દરની ઠોકરો ખાવા લાગી અને દુઃખના દિવસો પસાર કરવા લાગી. મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે, મારું રણ તમે છોડાવો રે, રણ છોડાયા, મારું રણ તમે છોડાવો રે, રણ છોડાયા, આ દુખિયાને
અને છેતરપિંડી કરી પ્રભુથી અપરાધ પ્રભુનો કીધો દારૂણ તુજને દુઃખ જ મળજો દારૂણ તુજને દુઃખ જ મળજો શાપ પ્રભુએ દીધો આવ્યું ખોટું વાળ હાથ બંધાવ્યા છે તત્કાળ ખોટું એક બાજુ જ્યાં લીલાવતી અને કલાવતી દરની ઠોકરો ખાધી હતી, બીજી બાજુ સુંદર નામના નગરમાં આ સાધુ વણિક અને એનો જમાઈ બંને જ્યાં વેપાર કરતા હતા ત્યાં ખોટું આળ આવ્યું. કળિયુગની અંદર ખોટું આળ એ બહુ મોટું કલંક ગણાય છે. અને આમાં રાજાનું નામ પણ તમે જુઓ, ચંદ્રકેતુ નામનો રાજા, એની સુંદર નગરી. તમે જો કદાચ જન્માક્ષર વિશે પણ કોઈ જાણતું હોય તો ચંદ્ર અને કેતુની યુતિ જ્યારે થાય ત્યારે માણસને ખોટું આળ આવે. અને આ સાધુ વણિક અને એના જમાઈને પણ એવું થયું, કોઈ કે ચોરેલું ધન રાજાનું એના આંગણે કોઈ મૂકી ગયું અને રાજાના સૈનિકોને એમ કે આ વાણિયાએ જ રાજાનું ધન લૂંટ્યું છે, માટે બંને સસરા જમાઈને કેદખાનાની અંદર પૂરી દીધા છે. અને પુનિત મહારાજ અહીં સુંદર મજાના શબ્દો લખે, માણસના દુઃખનું કારણ શું? હું ને તમે જો પોતાની જાતને આ સંસારમાં દુઃખી ગણતા હોઈએ તો આ દુઃખનું કારણ શું? પુનિત મહારાજ લખે, માનવી લાવે છે દુઃખ આવતું નથી હો, દુઃખ આવતું નથી. માનવી લાવે છે દુઃખ પોતાના કર્મથી. માનવી લાવે મહારાજ લખે, માનવી લાવે છે દુઃખ પોતાના કર્મથી. અને ક્યાંથી મળવાનું સુખ? પોતાના કર્મથી. કર્મો જ એવા કર્યા હોય તો ક્યાંથી સુખ મળે? હું ને તમે રોજ પ્રભુને છેતરીએ, રોજ ખોટું બોલીએ, રોજ કોઈકના વાયદાઓને તોડીએ, તો પછી આ સંસારની અંદર દુઃખ ન મળે તો બીજું શું મળે? આપણે જે કરવાનું છે કરતા નથી ને નથી કરવાનું કરીએ છીએ. આપણે ભપકાવાળી જિંદગી જીવવામાં હવે એવા અટવાયા છીએ કે બધે નકરો દેખાડો દેખાડો ને દેખાડો. દેખાડા સિવાય આપણને મને તમને કંઈ ગમતું નથી. અને જ્યાં આવા દેખાડા હોય, જ્યાં આવું ખોટું હોય, જ્યાં અસત્ય હોય, ત્યાં ભગવાન કહે મારો કદી વાસ નથી. અને જ્યાં ભગવાનનો વાસ નથી ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ, એના સિવાય બીજું કંઈ નથી. પુનિત મહારાજ લખે, પુનિત પ્રભુને ભૂલી સંસારમાં
ખાલી ઉડાડે થૂંક પોતાના કર્મથી. ભગવાનનું નામ ન લઈએ અને આપણે જે કંઈ પણ બોલીએ છીએ કે ગઈએ છીએ એ બધું પુનિત મહારાજ કહે ખાલી થૂંક ઉડાડવા સમાન છે, એનું કોઈ તમને મળવાનું નથી. માટે જેટલું પણ કંઈ સમય મળે એમાં બસ પ્રભુનું ભજન કરી લો. આવું પ્રભુનું ભજન એક જગ્યાએ ચાલતું હતું. ત્યાં આગળ કલાવતી નામની કન્યા ફરતી ફરતી પહોંચી અને એને એમ થયું કે લાવો 2 ઘડિયા ભગવાનનું ભજન જ્યાં થાય છે તે સાંભળીએ. અને પુનિત મહારાજ લખે, કલાવતી તો પ્રસાદ લેવા પડોશી મારો પાણી, ધાર્યા તોડું લીલાવતી જાણી, થાવા વિરાટ કલાવતી છે નારી જાત, થાવા આવી રાત. આ રાત થવા આવી પણ કલાવતી રહી ગઈ ક્યાં? હકીકતમાં એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત ચાલતું હતું, તે જગ્યાએ કલાવતી બેસી ગયેલી. પણ પુનિત મહારાજ અહીં સ્ત્રી જાતિને મર્યાદા બતાવતા સુંદર શબ્દો લખે અને કહે, સ્ત્રી જાતિને ભટકવું નહીં કામનું જો, સ્ત્રી જાતિને ભટકવું નહીં કામનું જો, અને ઉમરો એની મર્યાદા ગણાય જો, ઉમરો એની મર્યાદા ગણાય જો, સ્ત્રી જાતિને ભટકવું નહીં કામનું જો, સ્ત્રી જાતિને ભટકવું નહીં કામનું જો. દીવાબત્તી પહેલા ઘરમાં બેસવું જો, દીવાબત્તી પહેલા ઘરમાં બેસવું જો, તો તેની મર્યાદા જળવાય જો, તો તેની મર્યાદા જળવાય જો. સ્ત્રી જાતિને ભટકવું નહીં કામનું જો, દુનિયાને કહેવાની તક ના આપવી જો, દુનિયાને કહેવાની તક ના આપવી જો. લોક વિરુદ્ધે વર્તે તો બોલાય જો, લોક વિરુદ્ધે વર્તે તો બોલાય જો. સ્ત્રી જાતિને ભટકવું નહીં કામનું જો, સ્ત્રી જાતિને ભટકવું નહીં કામનું જો. અજવાળી પણ અંતે તો રાતડી જો, અજવાળી પણ અંતે તો રાતડી જો. પુનિત કપાળે ડાઘો લાગી જાય જો, પુનિત કપાળે ડાઘો લાગી જાય જો. સ્ત્રી જાતિને ભટકવું નહીં કામનું જો, સ્ત્રી જાતિને ભટકવું નહીં કામનું. પુનિત મહારાજ લખે, સ્ત્રી જાતિને ભટકવું નહીં કામનું જો. ભટકવું અને ફરવું એમાં ફેર હો. ફરવા જવાનો કોઈ નિષેધ નથી, ભટકવાનો નિષેધ છે. પુનિત મહારાજ લખે, દીવાબત્તી પહેલા ઘરમાં બેસવું તો જ એની મર્યાદા જળવાય. પણ આ સમયને વિશે કદાચ કોઈ વર્કિંગ વુમન હોય અને દીવાબત્તી ટાણા પહેલા કદાચ ઘરે ના આવી શકે, 7-8 વાગે છૂટતી હોય, નાઇટ શિફ્ટમાં નોકરી કરતી હોય, પણ આ સમયની અંદર પણ ઘરના માણસને જો ખબર હોય કે મારી સ્ત્રી ક્યાં છે, એવું તો એટલીસ્ટ હોવું જ જોઈએ કે તમે ક્યાં જાઓ છો, કઈ જગ્યાએ જાઓ છો, કોને મળવાના છો, એ તો એટલીસ્ટ ઘરવાળાને ખબર હોવી જોઈએ. તો આવું પણ જો તમે કરશો તો તમારી મર્યાદા જળવાશે, અને જો મર્યાદામાં રહેશો તો જ તમારું સન્માન જળવાશે. બાકી મર્યાદાનો ભંગ, લક્ષ્મણ રેખાનો ભંગ જો માં સીતા પણ કરે તો એની પણ શું દશા થાય છે આપણે શાસ્ત્રો આપણને સમજાવે છે. તો આવી સ્ત્રી જાતિને ટકોર કરતા પુનિત મહારાજ લખે અને પછી આગળ સુંદર મજાનો પ્રસાદ કલાવતી કન્યાએ આરોગ્યો, માતા માટે પણ પ્રસાદ લઈ ગઈ છે અને સારી રીતે આપણે પણ આ વ્રત કરીશું એવો સંકલ્પ લઈને કલાવતી એ ઘરે ગઈ છે. બીજી તરફ કલાવતીનું આ સત્યનારાયણના વ્રતમાં સંમિલિત થવાને કારણે જે ચંદ્રકેતુ નામનો રાજા છે એને ભગવાને સાક્ષાત દર્શન દીધા છે અને સ્વપ્નમાં કાળ સ્વરૂપે સત્યદેવ નિર્ખ્યા રાજાએ સ્વપ્નમાં
ગાત્રો એના થઈ ગયા ઢીલા, સમજો ના કઈ બીના, ઉઠ્યો વેલી પરોડ, પહેલા કીધો આનો તોડ, ઉઠ્યો વેલી પરોડ. અને સાધુ નામના વાણિયાને અને એના જમાઈને એનું સન્માન કરીને પછી વિદાય આપી છે. સત્યનારાયણ ભગવાને જ્યાં સાધુ વાણિયો કેદ હતો એ ચંદ્રકેતુ રાજાને જણાવ્યું કે આ નિર્દોષોને તે પૂરી દીધા છે, લોકોને મુક્ત કર. આ બાજુ કલાવતીએ જે પ્રસાદ ખાધો એનું ફળ જે મળ્યું એમાં એના પિતા અને પતિને રાજાએ એના કેદખાનામાંથી છૂટા કર્યા છે. અને આ સાથે ત્રીજો અધ્યાય થયો પૂરો. હરે રામા ત્રીજો અધ્યાય થયો પૂરો. સત્યનારાયણ તેરી હરે રામ, સત્યનારાયણ તેરી જોર કરીને બતાએ રામચંદ્ર કી જય, રામચંદ્ર કી જય. અને મુક્ત થયેલો સાધુ વાણિયો અને એનો જમાઈ આજે જે સગળી કમાણી કરી છે બધી એક જહાજની અંદર એકત્રિત કરીને પોતે દરિયાની અંદર જહાજને આગળ ધપાવ્યું છે અને પોતાના ઘર ભણી આગળ વધ્યા છે. ત્યાં ભગવાનને પણ એમ થયું કે આ સાધુ વાણિયો વચન ભંગ કરીને મારા કોપનો ભોગ તો બન્યો, પણ બીજી બાજુ જે એની દીકરીએ સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ ખાધો તો મેં એને મુક્ત પણ કર્યો, પણ આ એક ટકોર કર્યા પછી એ સુધર્યો છે ખરો? ભગવાન મારી તમારી પણ આવી કસોટી વારંવાર કરતા રહે. મને ને તમને ખબર નથી હોતી, આપણે એમ સમજીએ કે આપણને દુઃખ આવ્યું, પણ ઘણી વખત ભક્તિના માર્ગે ચડ્યા પછી આવતું દુઃખ એ ભગવાનની નાની એવી કસોટી પણ હોય. તો એ કસોટીમાં જો હું તમે સારી રીતે પાર પડી જઈએ, નીકળી જઈએ, તો ભગવાનની કદાચ પ્રાપ્તિ પણ થઈ જાય. અને આ તબક્કે છાતી ઠોકીને કહેવાનું મન થાય કે કળિયુગમાં જેટલા સંન્યાસીઓને ભગવાન નથી મળ્યા એટલા સંસારીઓને મળ્યા છે. સંસારમાં રહી ભગવાનની જે ભક્તિ કરે, સંસારની ફરજોને અદા કરતા કરતા જે ભગવાનને ભજે એને જ ભગવાન મળે છે. તમે જલારામ બાપા જુઓ, તુકારામ જુઓ, નરસિંહ જુઓ, મીરાબાઈ જુઓ, કોઈએ સંન્યાસ લઈને કોઈએ પણ ક્યાંય ઘર બહાર છોડ્યા નથી. ઘરમાં રહીને ઘરના સંબંધોને, ઘરની જવાબદારીઓને નિભાવતા નિભાવતા જેણે જેણે ભગવાનને ભજ્યા એને ભગવાન મળ્યા છે. અને આવી જ એક કસોટી સાધુ નામના વણિકની કરવા પણ ભગવાન દંડી સ્વામીનું રૂપ લઈને આવ્યા છે. પુનિત મહારાજ લખે, સાધુ રૂપે લીધી પરીક્ષા, વણિક જમાઈ સસરાની, શું ભર્યું છે તમે વાણોમાં, શું ભર્યું છે તમે વાણોમાં, વાત રાખી છે છાની, ભર્યા પાંદડા વેલા, પૂછનાર પણ બહુ ગેલા, ભર્યા પાંદડા વેલા. અને જ્યાં ભગવાન પરીક્ષા કરે અને પૂછે કે આ વહાણોમાં શું ભર્યું છે, ત્યારે સાધુ નામનો વણિક અસત્યનું આચરણ કરીને એમ કહે છે કે આ વહાણમાં તો વેલા અને પાંદડા ભર્યા છે. અને આટલું બોલતા જ ભગવાન પણ આશીર્વાદ આપે છે, તથાસ્તુ. આ જે કિસ્સો આપણને અહીં કથામાં સંભળાવ્યો છે એ મને તમને બતાવે છે કે બોલતા પહેલા ખૂબ વિચાર કરવો, ગમે ત્યારે જે તે ના બોલવું. કદાચ એ સમયે ભગવાન તથાસ્તુ કહી દેતો. માટે હંમેશા આપણે જે ઈચ્છીએ છીએ, આપણે જે કરવા માંગીએ છીએ, જે સારું છે, જે આપણા માટે સાચું છે, એ જ હંમેશા બોલવું. જો આપણે હંમેશા આપણા ખુદના માટે પણ સારું સારું બોલીએ અને ભૂલે ચૂકે ભગવાન તથાસ્તુ કહી દેતો. માટે સાધુ નામના વાણિયાનું આ ચરિત્ર બતાવીને અહીં મને તમને ટકોર કરી છે કે ગમે ત્યારે પણ આવું અસત્ય ન બોલવું. જ્યાં સાધુ વાણિયો એમ કહે છે કે મારા જહાજોમાં તો વેલા અને પાંદડા ભર્યા છે, ત્યાં ભગવાન પણ એને તથાસ્તુ કહી દે છે. અને બને છે પણ એવું તેના ધન ભરેલા આખા જહાજોમાં વેલા અને પાંદડા ભર્યા હોય એમ હલકા થઈ જાય છે, વહાણોને ઉપર તરવા લાગે છે. અને ફરી પાછી એ સંન્યાસીની માફી માંગી અને
ભગવાનની પણ માફી માંગતા ફરી પાછું એનું ધન બધું આવી જાય છે. અને પુનિત મહારાજ લખે, આવીને જ્યાં જોયું હરે રામ, આવીને જ્યાં જોયું નવતારાથી ધનથી ભરીને રામા રામા. પ્રસન્ન થયા બંને જણ હરે રામ, પ્રસન્ન થયા બંને જણ. કારુણિક કામના ઈશ્વરી ચમત્કારે નમસ્કાર થાય. આ દુનિયા એવી છે, ભય થકી હરીને બજાય. આ દુનિયા એવી છે. હું ને તમે આખી જિંદગી માપવામાં કાઢી નાખીએ છીએ. કોઈ પણ ગુરુ હોય, સદગુરુ હોય, ઉપદેશક હોય, આપણે એને માપવા જઈએ એમાં એને પામવાનું ચૂકી જઈએ છીએ. માટે કોઈનો ક્યાસ ન કાઢવો, એની પાસેથી જે મળે છે એ મેળવી લેવું. અને આમ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાની એ ઈચ્છા લીલાવતી કલાવતીએ પણ વ્યક્ત કરી. અને જ્યાં એ વ્રત કરવાને માટે બેસે છે ત્યાં જ એ પતિ અને પિતા એ બંને આવવાના પણ સમાચાર મળવા લાગે છે. પુનિત મહારાજ લખે, પત રાખી છે મારી પ્રભુએ, પૂજન પ્રભુનું કરવું. પૂજન વિધિ પતાવી દઈને અહીંથી તો નીકળવું. કર્યું પ્રેમે પૂજન, પછી કર્યું છે ગૃહ ગમન. કર્યું પ્રેમે પૂજન, પ્રભુનું પૂજન આ બંને મા દીકરી કરવાને બેઠા છે. અને જ્યાં પૂજન પૂરું થાય, ભગવાનના થાળ આરતી થાય, ત્યાં સમાચાર આવ્યા કે ત્યાં જેવા સમાચાર આવ્યા કે સાધુ નામનો વણિક અને એનો જમાઈ આ સમુદ્રને કિનારે પોતાનું વહાણ લઈને આવી પહોંચ્યા છે. ઉતાવળી બનેલી એ લીલાવતી અને કલાવતી એ બંને પ્રસાદને પડતો મૂકી અને પોતાના પતિઓને મળવાને માટે દોડી જાય છે. પુનિત મહારાજ લખે, પ્રભુ પ્રસાદને છોડી હરે રામ, પ્રભુ પ્રસાદને છોડી કલાવતી પણ નદી ઉપર આવી. રામા રામા દેવ્યા નિજ પતિને હરે રામ, દેવ્યા નિજ પતિને પડી પૃથ્વી પર રડવાને લાગી. આમાં પ્રસાદનું મહાત્મ્ય વર્ણવ્યું છે. માટે આ વ્રત જ્યારે પણ થતું હોય, જ્યાં ક્યાંય પણ થતું હોય ને તમે ગયા હો તો ગમે એવી ઉતાવળ હોય, સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લીધા વગર એ જગ્યા છોડવી નહીં અને કાં પછી જવું નહીં. જો તમને એવું હોય કે મારે નહીં પહોંચી વળાય તો આ વ્રત સંબંધો સાચવવા માટેનું નથી. મારી વેવાણે કથા રાખી એટલે મારે જવું જ પડે એવું નહીં. તમારી પાસે સમય ના હોય તો ન જશો, પણ જાઓ તો આખી કથા પૂરી થાય, પ્રસાદનું વિતરણ થાય, પછી પ્રસાદ લઈને જ જવું. આવું સ્પષ્ટપણે દ્રઢપણે આ કથાની અંદર વર્ણવવામાં આવ્યું છે. માટે ક્યાંય પણ સત્યનારાયણ ભગવાનના વ્રતમાં પ્રસાદ લીધા વગર એ જગ્યા છોડી દેવી નહીં. અને આખો મહિમા પ્રસાદનો વર્ણવતા પુનિત મહારાજ લખે, કરે પ્રસાદી ત્યાં પ્રભુ કૃપા નહીં સાંભળશે. કરે પ્રસાદી ત્યાં પ્રભુ કૃપા નહીં સાંભળશે. પ્રભુ કૃપા જાણી એની જાણી, પ્રભુ કૃપા જાણી એની જાણી. એ કૃપા વિહોણા ચડશે. કરે પ્રસાદી ત્યાં પ્રભુ કૃપા નહીં સાંભળશે. એમાં અપમાન છે ઈશ્વરે, એમાં
પ્રસાદી ત્યાગ પ્રભુ કૃપા નહીં સાંપડશે. માટે પ્રસાદનું અપમાન એ તો ઈશ્વરનું અપમાન ગણ્યું છે. માટે ક્યાંય પણ જાઓ આ પ્રસાદનું કોઈ દિવસ અનાદર ન કરવો. પ્રસાદ માટે તો ત્યાં સુધી કહ્યું છે કે એકાદશી આદિ જો વ્રત તમારે હોય જેમાં અન્ન ગ્રહણ ન કરી શકાય તેમ હોય, તેમ છતાં પણ એક કણ પ્રસાદ પણ લઈ લેવો. કોઈ પણ ભગવાનનો પ્રસાદ હોય, એક કણ લેવામાં કોઈ તમારું વ્રત ભંગ નથી થતું, પણ પ્રસાદ નહીં લેવાથી ઈશ્વરની અવગણના જેટલું પાપ લાગે છે. માટે કોઈ પણ વ્રત હોય છેવટે પ્રસાદની ઉપરનું તુલસી દળ પણ લઈ લેવું, પણ પ્રસાદનો સ્વીકાર કરવો. આમ પ્રસાદનો અહીં મહિમા વર્ણવ્યો છે. અને પ્રસાદને અવગણીને જે કલાવતી પોતાના પતિને મળવા દોડી ગઈ, પછી એ જહાજ અને પતિ બધા અંતર ધ્યાન થઈ ગયેલા. કલાવતી બેભાન થઈને ઢળી પડી. પછી પુનઃ ભગવાનની માફી માંગી, આજીજી કરી કે હવે કોઈ પણ પ્રકારના વચન ભંગ કે કોઈ પણ પ્રકારની દાંડાઈ કર્યા વગર આ વ્રત અમે પૂર્ણપણે કરીશું. પછી આખોય પરિવાર, પછી પતિ પણ પાછો મળી ગયો અને આખાય પરિવારે સાથે મળીને આ વ્રત કર્યું. અને ભક્તોની ઈચ્છાને પૂરી કરે આ સાંભળો એવું આ સુંદર મજાનું વ્રત. અને પછી તો જ્યાં સુધી સાધુ નામનો વણિક જીવ્યો ત્યાં સુધી અખંડ પૂનમ સંક્રાંતિનો નિયમ રાખ્યો સત્યદેવ પૂજન માટે. આલોક માહી સુખ ભોગવીને ગયા સત્યપુર વાટે. કર્યું સત્યદેવ વ્રત રાખી પ્રભુએ એમની પદ કર્યું સત્યદેવ વ્રત. પૂનમ અને સંક્રાંતિનો નિયમ રાખ્યો કે જ્યારે જ્યારે પણ પૂનમ ને સંક્રાંતિ આવશે ત્યારે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત હું કરીશ અને એની કથાનું શ્રવણ કરીશ. મારા ને તમારા ઘણા બધા ઘરોમાં પણ પૂર્વે એવું જોવા મળતું હશે કે ઘરડી જે દાદીઓ હતી આપણી, દરેક પૂનમે પોતે જાતે કથા વાંચી અને ભગવાનને પ્રસાદ વગેરે ધરતી. અને આ ઘણા બધા નિયમોમાં હજુ આજે પણ આ પરંપરા આગળ ને આગળ ચાલુ છે. અને આ સાથે ચોથો અધ્યાય થયો પૂરો. ચોથો અધ્યાય થયો પૂરો. કંદ પુરાણે દેવાને કંડે રામ રામ. સત્યનારાયણ કેરી હરે રામ. સત્યનારાયણ કેરી જો હરી બોલો ત્યાર પછી 5મા અધ્યાયમાં તુંગધ્વજ નામનો એક રાજા, એની કથા લખી છે. શિકાર કરવા એ તુંગધ્વજ નામનો રાજા નીકળ્યો છે અને અભિમાનની અંદર અકળાતો ફરતો એ તુંગધ્વજ નામનો રાજા, જેને 100 પુત્રો છે પણ અકળની અંદર ખૂબ ફરે છે. એક જગ્યાએ જ્યાં ગોવાળિયાઓ ભેગા થઈને જંગલમાં કથા કરતા હતા ત્યાં એ જઈ ચડ્યો. ગોવાળોએ પ્રેમથી રાજાને પ્રસાદ આપ્યો, પણ હું તો રાજા, હું ગોવાળિયાઓનો પ્રસાદ થોડો લઉં. પણ અલા ભાઈ, આ ગોવાળનો પ્રસાદ નથી, પ્રસાદ તો ભગવાનનો છે. વ્રત ગોવાળોએ કર્યું છે અને આવો ભગવાનના વ્રતનો અને ભગવાનના પ્રસાદનો અનાદર કરવાથી આ તુંગધ્વજ નામના રાજાના 100 પુત્રો એ નાશ પામ્યા અને એની આખું રાજ્ય પણ નાશ થયું. અને એ પછી ભગવાનનો ખૂબ પશ્ચાતાપ કરી ભગવાનની માફી માંગીને એ રાજાએ પણ આ વ્રત કરવાનું વિચાર્યું. અને બાહુબળની શક્તિ હારતા રાજાએ વિચાર્યું સુખ સાગરમાં આજે મારે, સુખ સાગરમાં આજે મારે દુઃખ ક્યાંથી ઉભરાયું. મન કરે વિચાર ફળ ગુરુ મદનું સંસાર કરે બહુ વિચાર. જ્યાં ષડ રીપુ છે ને આપણા, એમાંનો આ મદ, એ મદ ભલભલાને ઝુકાવી દે છે. આટલો મોટો દશાનંદ રાવણ, જે ભગવાન શિવનો આટલો મોટો ભક્ત, તે પણ માત્ર અભિમાનને કારણે એનું પતન થયું. અને એવા આ તુંગધ્વજ નામના રાજાને પણ અભિમાનને કારણે એનું પતન થાય છે. અને ભગવાનની માફી માંગી
અને પછી એ જ્યારે ભગવાનનું વ્રત કરે છે ત્યારે સઘળું રાજ્ય અને પુત્ર બધું પરત પામે છે. અને ત્યાર પછી આગળ જે વર્ણવેલા વૃત્તાંતોમાં જે કોઈ લોકોએ આ વ્રત કર્યું એને શું શું ફળની પ્રાપ્તિ થઈ એ બધું વર્ણવવામાં આવ્યું છે. જે પૂર્વે સતાનંદ નામનો બ્રાહ્મણ હતો એ અંતકાળે સત્યપુરને વાટે ગયો અને પછી ભગવાનના કૃષ્ણાવતારમાં ભગવાનનો પરમ મિત્ર સુદામા થયો. અને જે આગળ ઉલ્કામુખ નામનો રાજા વર્ણવ્યો તે સુંદર મજાનું રાજ કરી સત્યપુરને વાટે ગયો અને ભગવાનના રામ અવતારની અંદર એ ભગવાનના પિતા દશરથ રાજા થયો. જે કઠિયારાની વાર્તા આગળ આવી તે કઠિયારો પણ વૈકુંઠમાં વાસ થયો અને રામ અવતારની અંદર જે ભગવાનના પરમ મિત્ર નિષાદરાજ કહેવાય, જે ગુહરાજ, એ નિષાદરાજ તરીકે આ ધરતીની ઉપર પાછો અવતર્યો. જે મયુરધ્વજ નામનો રાજા જે વાત કહી તેને પણ આ વ્રતનું જે ફળ મળ્યું એમાં સ્વયંભૂ મનુ તરીકે એ પછી એનો અવતાર થયો અને સ્વયંભૂ મનુ તરીકે આ પૃથ્વી ઉપરના પ્રથમ મનુષ્યનો દરજ્જો મેળવી ને ભગવાનની ભક્તિ કરી. અને આપણે બધા એના જ વંશજો મનુ મહારાજને કહેવાઈએ. તો એવી આ સત્યનારાયણ ભગવાનની વાત, જ્યાં બધા જ અધ્યાયોની અંદર મુખ્ય ભાર આપવામાં આવ્યો છે સત્યના આચરણ ઉપર. અને આપણા શાસ્ત્રોની જો વાત કરીએ, જ્યાં વિદ્યાભ્યાસની શરૂઆત કરીએ, એમાં પ્રથમ જ પંક્તિ આવે સત્યમ વદ ધર્મંચર. અને જે સત્યનું આચરણ કરીને ધર્મનું આચરણ કરે એ પછી આ કલિકાળની અંદર ખૂબ પ્રગતિ કરે, ભગવાનનું પરમ પદને પામે અને અંતે મોક્ષને પામે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સૌથી અઘરામાં અઘરું શરત જ સત્યનું પાલન કરવાની છે. બાકી ગમે એટલો ખર્ચો કરી, જમણવાર કરી, ભગવાનની ધામધૂમથી કથા કરો, પણ જો સત્યનું આચરણ તમે જીવનમાં ન કરી શકો તો આ વ્રતનું કોઈ પણ પ્રકારનું ફળ મળતું નથી. માટે આ પાંચેય અધ્યાયનો મહાત્મ્ય સત્યનું પાલન કરવાનો એ બતાવે છે. પુનિત મહારાજની કૃપાથી, આપ સૌના આશીર્વાદથી આ કથા કરવાનો આજે અહીં મોકો મળ્યો. સુંદર મજાની વાલમ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અહીં વાલમ હોલનું જે આ નવીનીકરણ થયું, સુંદર મજાનો અહીં પાર્ટી પ્લોટ બનશે, સુંદર બેન્ક્વેટ હોલ બનશે, જ્ઞાતિના ખૂબ સારા સારા પ્રોગ્રામો થશે અને ઉત્તરોત્તર આપણી જ્ઞાતિ પુનિત મહારાજના પંથે પ્રગતિ કરતી રહે, આવા સુંદર સુંદર કામો આપણા દ્વારા થતા રહે, એવી જ રાજા રણછોડના સત્યનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આ સાથે 5મો અધ્યાય થયો પૂરો. તો એવી આજની આ સત્યનારાયણ ભગવાનની કથા. અને હું ને તમે ભગવાનના ચરણોમાં બસ એક જ પ્રાર્થના કરીએ કે આપણી જ્ઞાતિમાં જે પુનિત મહારાજનું જે સ્વપ્ન હતું જ્ઞાતિને એક કરવાનું, એ ઐક્ય આપણા સૌમાં રહે. આપણે સૌ હળી મળીને આવા સુંદર કામો કરતા રહીએ અને ભક્તિનો જે આ વારસો પુનિત મહારાજે મને તમને આપ્યો છે એ ઉત્તરોત્તર પેઢી દર પેઢી આ ભક્તિ વારસો આપણે સૌ જાળવી રાખીએ. આ જાળવી રાખવાનું કામ આપણું પોતાનું છે. અને આ વારસો જાળવી રાખવાથી આપણી જ્ઞાતિ જે પ્રગતિ અત્યાર સુધી કરી છે એના કરતાં પણ કદાચ ઘણી બધી પ્રગતિ આગળ આપણે કરી શકીશું. આપણા સૌના વડીલોનો ભૂતકાળ આપણે સૌ જાણીએ છીએ. વસો જેવા નાના ગામડામાં કે આજુબાજુ ચરોતરના ગામડાઓમાં જ આપણા વડીલો વસતા હતા, ભિક્ષાવૃત્તિ કરતા હતા, કર્મકાંડ કરતા હતા. એમાંથી પ્રગતિ કરતાં કરતાં પરદેશ ગયા, આગળ વધ્યા, મોટા મોટા શહેરોમાં ગયા. મારા વડીલો હોય કે આપના વડીલો હોય, બધાનો ઇતિહાસ લગભગ દરેક વાલમનો સરખો જ છે. પણ આ જે ભક્તિ વારસો પુનિત મહારાજથી આ મને તમને મળ્યો,
આપણો ઇતિહાસ મને ને તમને મળ્યો, આપણા કુળદેવીની ઓળખાણ થઈ, અને આજે કંઈ સઘળી કૃપા બાપજીએ આપણી ઉપર વરસાવી, બસ આવીને આવી કૃપા મારી ને તમારી ઉપર વરસાવતા રહે. હવે અંતિમ એક ભજન ગઈ અને આપણે થાળ આરતી કરીશું. આવો નાવો રંગ મારા અને તમારા સૌના હૈયામાં રહે એવી પ્રાર્થના સાથે. મારા હૈયામાં રંગ લાગ્યો નહીં ઉતરશે, મારા હૈયામાં રંગ લાગ્યો નહીં ઉતરશે નહીં. તો આવી આ ભાવના સાથે આપ સર્વને આ સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ કરાવવાનો આ વિશેષ લાભ આજે ચરોતર યુવક મંડળ દ્વારા અહીં મને પ્રાપ્ત થયો. એ બદલ સર્વે યુવક મંડળના કાર્યકર્તાઓ, પ્રમુખશ્રી સર્વેનો હું આભાર માનું છું. હવે થાળ અને આરતી તરફ આપણે આગળ વધીએ અને આ કથાને વિરામ આપીએ. સત્યનારાયણ દેવ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભ જાનકી નારાયણ દેવ કી જય. એક ચમચી જલ ચાલી રાખવાનું. સ્થાપિત દેવતારામ ઉત્તર પૂજનમ કરી ચમચી દેવાનું પાણી. એક કંકુ ચોખાનું ફૂલ કરી ગણપતિ દેવતાને ચડાઈ આપવાનું. ગણપતિ દેવતાએ ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામી. બીજું એક કંકુ ચોખાનું ફૂલ કરી સત્યનારાયણ ભગવાનને ચડાઈ દેવાનું. સત્યનારાયણ દેવતાએ ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામી. અહીં શીરાનો પ્રસાદ બાકી છે, આવી જાય છે. પૂજાપાની થાળીમાં જે બે પડ્યા છે ને તે બહાર મૂકીને એમાં આરતીનું પોડિયું મૂકી દેજો.